જો સવારમાં હું અને જાડુ બંને નાસ્તો કરવા માટે બેઠા છીએ અને જો ભાઈ વણેલા ગાંઠિયા છે. લાઈક આમ વણેલા નહીં પણ આમ વણેલા નું કહેવાય અને ઝારાના ગાંઠિયા કહેવાય. જો ભાઈ આને શું કહેવાય જાડુ, તને ખબર? ગાંઠિયા ના આને કાંઈક કહેવાય. ગાંઠિયા જ કહેવાય. ઓલા ઝારામાં પડ્યા હોય આપણે ઘરે પાડી હોય કે વણેલા તો આમ આમ કરીને વણેલા હોય. નહીં વણેલા નહીં, આ ત્રિધારી કેવું કાંઈક કહેવાય ને. આપણને મજા આવે. જો ભાઈ અમારા પાડોશીમાં છે ને બનાવ્યા હતા એટલે અમે જો મગાવ્યા હતા. 1 નંબર ગાંઠિયા છે. ખાઈ નાખીએ ગાંઠિયા અને ચા, સવારનો નાસ્તો. અને આપણું જો ભાઈ પાર્સલ આવી ગયું છે સવારમાં. આપણે એક ડીઓ મગાવ્યો હતો વાઇસ્ટોનો, એ જ કરીને વાપરીએ અને પછી કહીએ. પાર્સલ છે ને કેટલા દિવસ પછી ઘરે આવ્યું તો હું તો આમ એક્સાઇટેડ થઈ ગઈ. મેં હું અંદર થઈ છે ત્યાં તો નીકળું કારણ કે હમણાંથી કોઈ આપણા ઘરમાં પાર્સલ જ ન થાય હે ને નીરવ. જાડુ કે તારું પાર્સલ આવ્યું, હું મુંજાઈ ગયો. શું આવ્યું? પછી ખબર પડી હા મેં ડીઓ મગાવ્યો હતો. એક કે અમુક માણસો એટલી બધી વસ્તુ મગાવતા હોય ને કે ભૂલી જાય. અમારા જેવા કાંઈ ન મગાવતા હોય એટલે બધું યાદ રહે એક વસ્તુ. આ એક ડીઓ આવી ગયો ને હજી એક ડીઓ આજ આવવાનો. જો અમે છે ને રોજ ગોળ પૂજા જઈએ છીએ અને અમે ગોપીઓ છીએ. એટલે રોજ જઈએ છીએ અને રોજ આવા ટાણે આવીએ પાછા. હવે જાજા દિવસ નથી, આ મહિનો પૂરો થયો. જો હવારમાં આપણું છે ને બીજું પરફ્યુમનું બોક્સ આવી ગયું છે. મને એવું લાગતું હતું કે આ બપોર પછી આવશે પણ હવારમાં જ આવી ગયું. જો આજે જમવામાં ઘણી બધી આઈટમ છે. મકાઈનો ચેવડો છે, પછી જલેબી છે, પછી કાલની ભાજી છે, પછી વઘારેલા ભાત છે, કેરી દહીં છે, પછી જો ગુવાર બટેકાનું શાક છે અને મારો અવાજ છે ને બેસી ગયો છે. શીરો છે, જો શીરો તે છે અને જમવા માટે બેસી ગયા છે. જો હાલો બધા ગરમા ગરમ શીરો જો શીરો ને બધું છે. હાલો જમી લઈએ. જો અત્યારે આપણે બનાવીશું ભાખરી અને આજના મેનુમાં છે જો ભાખરી છે, મેથીની ભાજી છે અને અહીંયા ચા ધીમે ધીમે ઉકળવા માટે મૂકી છે. આટલી ભાખરી થઈને ધીમે ધીમે ઉકળી જાય તો આજે જો આ વસ્તુ આપણે બનાવીશ ખાવામાં. The next day. હમણાં સવારમાં એક રીલ જોઈ કે 15 વર્ષ પહેલા જે કોલેજ કે જે સ્કૂલમાં બધા ભણતા હતા ને એ લોકો બધા ગેટ ટુગેધર કર્યું, લોકો મળ્યા, એમ મજા આવે કારણ કે પહેલાં સાથે જે ભણતા હોય. તો મને એમ થાય અમારે તો એવું કોઈથી થાય જ નહીં કારણ કે કોલેજવાળા મારા કોઈ ટચમાં નથી. સ્કૂલવાળા હજી કોઈક ગણીએ ગાંઠીએ કોઈક કોન્ટેક્ટમાં છે કારણ કે અમે અહીંયા રહેતા હોય એટલે, બાકી સ્કૂલવાળાએ કોઈ કોન્ટેક્ટમાં નથી. નકર મેં કીધું અમારામાંથી આવું કોઈક આયોજન કરે તો મજા આવે કારણ કે જૂના ફ્રેન્ડને લાઈક અમે તો 13 વર્ષ પહેલાં 12મું પૂરું કર્યું હતું તો એ લોકોને બધાને મળે તો અત્યારે ક્યાં લાઈફમાં હશે, શું કરતા હશે ખબર નહીં. જેની યાર 2 વર્ષ કાઢ્યા હોય 11-12 એટલે મેં કીધું એ બધું થાત તો મજા આવે પણ મારા રેર કોઈક કોન્ટેક્ટમાં છે કે 2-4 ગણ્યા ગાંઠિયા, બાકી બધા હવે ક્યાં દુનિયામાં છે કોને ખબર. ધેટ્સ લાઈફ. અને આવું આયોજન કોઈક અમારામાંથી કરે ને કે જે બધાને કોન્ટેક્ટ કરે ને આવું કાંઈ તો ભાઈ હું તો વધારે ખુશ હોઈશ. અને કારણ કે મને એવું છે કે બધા મળીએ અને પોતપોતાની લાઈફમાં શું કરે છે, ક્યાં છે, જો કે અડધા તો ફોરેન જ વહી ગયા છે પણ જેટલા અવેલેબલ છે એ બધા મળે તો આપણને આનંદ થાય. તો અમારા ઘરે અત્યાર સુધી છે ને આનાથી પંખા શરૂ થતા હતા. તો હમણાં ગઈકાલે જ છે ને આપણે સ્વિચ નાખી છે 2 પંખા માટે. સ્વિચથી પંખા શરૂ થાય એટલે છે ને નોર્મલી તો આવી રીતે જ હોય પણ અમને છે ને હવે આ અલગ લાગે છે કારણ કે હું જ્યારથી આવી ને ત્યારથી આ રેગ્યુલેટરથી જ પંખા શરૂ બંધ કરતી હતી એટલે જો આજ નવીન લાગે છે આનાથી પંખો શરૂ કરવામાં. તો આજે જો દાળ ઢોકળીનો પ્રોગ્રામ છે. મને એમ કે ખાલી મમ્મી દાળ ભાતનો પ્રોગ્રામ છે. હા એટલે મને એમ કે દાળ ભાત પીકાશે ને તો ખાલી દાળ ભાત જ કરવાની છે આજ બપોરે. દાળ ઢોકળીનો હતો વિષય ટાઈમે આવી જાવ ને તો દાળ ઢોકળી થઈ જાય. નકર આવીને પણ દાળ ભાત મૂકી પછી આ ઢોકળીને સટતા વાર લાગે. ઢોકળી હા અગાઉથી પ્લાન હોય તો જ થાય. એટલે જો આજે દાળ ઢોકળી કેટલા દિવસે આપણા ઘરે બને. તો જો મમ્મી અત્યારે દાળ ઢોકળી વઘારે છે. દાળ ઢોકળી મમ્મી વઘારે લઈને પછી આપણે છે ને મસ્ત રોટલી થોડીક કરવાની છે પપ્પા પૂરતી જ એ રોટલી કરી નાખશું. અને મમ્મીના હાથનો ટેસ્ટ અલગ હોય, મારા હાથનો ટેસ્ટ અલગ હોય. મમ્મી છે ને આમ લાઈક તજ લવિંગ ને બધું મસ્ત નાખીને વઘારે અને હું સિમ્પલ રીતે ડેઈલી જે વઘારો ને આપણે ડેઈલી ખાવાનું એટલે ગરમ મસાલા ઓછા નાખીને આપણે વઘારી. પણ દાળ ઢોકળી તો કોક જ વાર બનતી હોય એટલે મસ્ત રીતે વઘારશે. હમણાં સ્મેલ આવશે પણ વ્લોગમાં તમને સ્મેલ નહીં આવે. અને આજે ઘણી બધી વસ્તુ લેવાની છે. આજે જો આપણે હેર વોશ કર્યું છે તો આપણું શેમ્પુ પતી ગયું છે, નીરવનું શેમ્પુ પતી ગયું છે અને ફેસ વોશ એ મારું છે ને પતી જવા એવું છે. લાઈક 1-2 દિવસ હાલશે ને એટલું જ ફેસ વોશ છે તો ફેસ વોશ એ લેવાનું છે, શેમ્પુ લેવાના છે, પછી મારી કોલગેટ છે ને એ પતી ગઈ છે તો એ લેવાની છે. તો બધી વસ્તુ આપણે લિસ્ટ કરી નાખશું અને જોઈ લેવું ઘરમાં નથી પડી તે લઈ આવશું. લાઈક નાવાના સાબુ પડ્યા છે પણ લાઈક
કોલગેટ ને એવી બધી વસ્તુ તો જરૂરી છે. તો એ મેં કીધું 1-2 દિવસમાં જઈને લઈ આવશું. અને હમણાં મેં એક ટેવ પાડી છે કે ડેઈલી રાતે છે ને ફેસ વોશથી આપણે ફેસ ક્લીન કરીને પછી જ હું કાલ રાતે હું ભૂલી ગઈ હતી, એમને ભૂલી ગઈ હતી. તો તમને દેખાતો નહીં હોય પણ અહીંયા જો મને છે ને પિમ્પલ્સ ફીલ થાય છે. એટલે 1-2 દિવસમાં અહીંયા પિમ્પલ્સ આવશે. એટલે રોજ રાતે મોઢું ધોવું જરૂરી છે, જે મને ખબર છે. પણ તોય કાલ રાતે ખબર નહીં ભૂલાઈ ગયું ને હુઈ ગયા આપણે ડાયરેક્ટ એમને. તો હમણાં જો મને ચોકલેટ રોજ ખાવાની ટેવ પડી ગઈ છે, કારણ કે અહીંયા રોટલી કરવા હું આવું ને તો અહીંયા પ્રસાદી પડી હોય એટલે એમાં જેટલી ચોકલેટ હોય ને એ બધી વસ્તુ હું ખાઈ જાઉં. પછી આ રેવડી ખાઈ જાઉં અને કંઈક ગળી ઓલી આવી હોય ને એ બધી વસ્તુ હું ખાઈ જાઉં. તો હમણાં તો કેટલી રોજની ચોકલેટ ખાતી હશે ને મને નથી ખબર. તો જમવામાં જો આજે આપણે લીધી છે દાળ ઢોકળી, કેરી, પાપડ અને છાશ. ને આરે જો રોટલી છે, કાંદા છે, ભાત છે, જો બધી વસ્તુ છે ને જો બધા જમવા માટે બેસી ગયા છે. અને નીરવે આવીને કુકરમાં જોઈને ડાયરેક્ટ કીધું કે મમ્મી આ દાળ ઢોકળી બનાવી છે. હે નીરવ ખબર પડી જાય? ખબર પડી જાય કે આ પેલા ખાધેલી જ આવી એમ. અને નીરવ એવું કહે છે કે આપણે કોઈના ઘરે દાળ ઢોકળી નથી ખાધી, પણ મને એવી લાગે કે આઈટમ આમ સારી છે પણ કોઈ મહેમાન હોય ને ત્યારે નો બનાવે. એટલે બીજાના ઘર જઈએ ત્યારે દાળ ઢોકળી તો હોય જ નહીં. આ સાદું લાગે એટલે બીજા હા, એટલે બીજાના ઘરની કોઈની ટેસ્ટ જ ન કરેલી હોય. હાલો દાળ ઢોકળી ખાવા. જો કે મને તો છે ને દાળ ભાત નો ભાવે એટલા બધા, પણ દાળ ઢોકળી બહુ ભાવે. એકવાર ખબર મમ્મી મેં બનાવી પહેલી વાર અહીંયા બગડી ગઈ મારથી હાવ ગમે એમ કરીને તો હાવ બગડી જ ગઈ હતી, લોંદો થઈ ગઈ હતી. તો બધો છે ને લોટ નીચે છે ને તળીએ ચોટી ગયો ને એવું થયું. તો મમ્મી ની ક્યાંક બહાર ગયા હતા ને મેં બનાવી હતી. એટલે તો મેં આજ કીધું કે મમ્મીએ બનાવી આટલી સારી. એ તો એકવાર ભૂલ થઈ ગઈ, વારંવાર નો થાય લ્યો. હવે દાળ ઉકળવા દેવાની. હા, હવે તો દાળ નો ગેસ શરૂ કરી પછી ઢોકળી નાખી. પાણી હોય ઉકળવા દો પછી ઢોકળી નાખો ને એટલે વાંધો ન આવે. એટલે બધો લોટ છે ને નીચે બેસતો ગયો. ગમે એટલું કર્યું ને તો કઈ થયું નતું. કા માંડ ખાધી હતી. એ ભળી ગઈ, કઢી થઈ. હા, કઢી થઈ ગઈ. રગડો બની ગયો, રગડો. તો આજે મેં તમને કીધું હતું કે મારે છે ને મારે નીરવને ઘણી બધી વસ્તુ લેવા બહાર જવાનું છે, પણ એ કેન્સલ છે. જો આપણે પર્સ તો લઈ લીધું છે, પણ આજે છે ને મારા મામાના છોકરાના ઘરે છે ને જમવા માટે જવાનું છે. તો મેં કીધું કે 2 જગ્યાએ તો મેળ નહીં આવે. વસ્તુ લેવા આપણે ત્યાં તડકાને લીધે 5-6 વાગે બહાર નીકળી તો 7 વાગે તો ઘરે પાછા ન આવી. એટલે હું ડિસાઈડ કર્યું છે બધી વસ્તુ લેવાની. કાલે જાઉં કે પછી ગમે ત્યારે વયા જાઉં? 1 વર્ષ પછી જાઉં. કાંઈ વાંધો નહીં, તો ઓનલાઈન મગાવી લેવું. 1 વર્ષ પછી જાઉં. તો અત્યારે જો હું મારા મામાના છોકરાના ઘરે જાઉં છું, ત્યાં જમવાનું છે. અને નીરવને એના નથી આવું. એના નીરવ તું જમતી આવીને આવી ગયું. હું અને મારા માસીની છોકરી બે જાય છે. એટલે નીરવને કહું અહીંયા સુધી મૂકી જાય. એટલે મારા માસીની છોકરી ત્યાં આવે છે, પછી ત્યાંથી અમે 2 રિક્ષા કરીને વયા જાઉં. તારે વસ્તુ શું લેવા જવાની? આપણે શેમ્પુ ને બધું નથી પતી ગયું આપણા બેયનું. એટલે ઘરની વસ્તુ બધી લેવા શેમ્પુ ને કાલ સવારે કા તો કાલના દિવસમાં પૂરું કરી દેવું. શેમ્પુ લાવવાની, કોલગેટ લાવવાની, ઘણી બધી વસ્તુ લાવવાની. મમ્મીએ એ તે લિસ્ટ કરીને મોકલી દીધું કે તમે જાઓ તો આ વસ્તુ ઘર માટે લેતા આવજો. તો એ બધું પછી લેતા આવશો. અત્યારે આપણે જઈએ છીએ. બાય બાય નીરવ. બાય બાય. જો આજે રાતે જમવામાં છે તળેલી રોટલી છે, સાથે ચા છે, પછી જો બપોરના ભાત છે, દાળ ઢોકળી છે, અને હું ને પપ્પા બેઠા છે. જો મમ્મીને જમવા નથી અને પાયલ બહાર જમવા માટે ગઈ છે એમના મામાને ત્યાં. જમવું નથી મમ્મી? ના ના, મારે એક ટાણું છે ને, આ તો ફરાળ કરવાનું નથી વિચાર. અને મમ્મી કાલે જાય છે બહાર કા, એટલે એની તૈયારી હાલે છે. કાલે ક્યાં જાવ છો બધાને કહી દો. ગલતેશ્વર ને ડાકોર. મારી મમ્મી નાવા જાય છે. બધા જાય છે. હા હા બસ બાંધી છે એટલે બધા અહીંયા નાવા જાય છે. હા, કાંઈ નહીં, હાલો જમી લઈએ. કોઈ છે નહીં બીજું. જો સામે જો સોડાનો સ્ટોક પાછો આવી ગયો છે. દાવતની લીંબુ મગાવી લીધી છે પાછી. જો 28નો પેક આવે. અને આ ક્યારનું મગાવ્યું હતું, અત્યારે છેક આવ્યું. કારણ કે ઉનાળામાં છે ને દાવતનો સ્ટોક છે ને આઉટ ઓફ સ્ટોક થઈ જાય છે, એટલે માંડ આવ્યું છે. કારણ કે બધા લોકો વધારે પડતી ગલ્લે ને એમ પીવાતી હોય, એટલે આવા મળે નહીં. બાકી શિયાળામાં તો તમે જોઈએ એટલું બધું મળે. એટલે ભાઈ આપણે કીધુંનો મગાવ્યો તો ફાઇનલી આવી ગયો. મહેમાન આવે તો ચિંતા જેવું નહીં. ટૂંકમાં ઇન્સ્ટન્ટ ઠંડી કરીને દઈ દીધી. આજે આખા દિવસમાં છે ને વાળ કપાવવાનો ટાઈમ જ ન રહ્યો. અને અત્યારે વાગી ગયા છે 9:30. જો કે 9:30 5 મિનિટની વાર છે. અને અત્યારે જાય ને તો પછી હું વારો આવે ન આવે ખુલ્લી ન હોય એટલે કાલ ઉપર રાખીએ. કાલનું પરમ દિવસ ન થઈ જાય. વાળ જુઓ ફૂલ મોટા થઈ ગયા છે ને ગરમી થાય છે, કપાઈ નાખે. તો જો આ હિના ભાભીના ઘરે જમવા આવ્યા છે. જો જમવાનું કીધું છે ને બધા જો આવી ગયા. સારતી બેન છે, મુની બેન છે, મામી છે, ધોળી બેન છે, અને જો આ ભાણી બેન છે, અને ચીકી અત્યારે જો લઈને આવ્યા છે. તો જે ભાવતી હતી ને એ લઈ લીધી. આને સિંગની લીધી છે. મને માવાની ચીકી વધારે ભાવે એટલે મેં માવાની લીધી છે. મોઢું શરૂ થઈ ગયું છે. હા. ઘેર જાશે ને જાવું છે, એટલે ભાઈ ઘેર આવ્યું ને એટલે. હા, ઘેર આવ્યું છે બિચારા.
બાંધ દેજો તમ તાર કાલ બપોરનું લેતા જાઉં. તો અહીંયા આ રૂમમાં જો બચ્ચા પાર્ટી છે અને આ ભાઈ જો જલસાથી ફોન જોવે છે અને દિયુબેન ને બોર્ડ આવી ગયું છે જો તમને દેખાય છે. અહીંયા હું તને હોમવર્ક લઈને આવીશ દિયુ. સેનવી આપણે 1 વર્ષની વાર છે કા. સેનવી ને વિયુ બે એકારે 9th માં છે ને આ 10th માં આવી ગઈ છે એટલે એને બિચારીને જો ટેન્શન છે કા. અને આ ભાઈ કાંઈ ટેન્શન નથી જો કે આ ભણવામાં બહુ હોશિયાર છે ને. તાર કેટલા ટકા આવ્યા? એને જો 95% આવ્યા. એ ભણવામાં હોશિયાર છે અને આ બે ભણવામાં હોશિયાર છે. જમવા જો બેસી ગયા છે. જમવામાં પૂરી છે, બટેકાનું શાક છે. અહીંયા નવતાડના છે ને જે બાપુનગરમાં રહેતા હશે એને ખબર હશે તો નવતાડના ફેમસ જો સમોસા છે, પાપડ છે, શ્રીખંડ છે અને બધાય જો એક હારે જ જમવા માટે બેસી ગયા છે. જો હાર્વી તું શું ખાશો? તું ક્યારની પાપડ જ ખાશો? નકરો પાપડ જ ખાવાનો છે તારે? હે? એના પપ્પા પાસે જો એ બેસી ગઈ છે. હા જો એ બેસી ગઈ છે અને આ એની મમ્મી પાસે બે ગયો છે. બે બેનું જો એક હારે બેઠી છે અને અમે બધા જો બેસી ગયા જમવા. જો હા જો ભાણીબેન છે. આ એક ભાણીબેન બરોબર 100 બ્રાહ્મણ એટલે જો 100 બ્રાહ્મણ જમે છે ત્યાં. હા આ બીજા ભાણીબેન. તો હારું ને જો એના મામીએ કલર આપ્યા છે ને તો જો ખુશ થઈ ગઈ. અધિક મહિનાનું દાન થયું છે. અમને બધાને રોકડી કરી અને હારવીને કલર આપ્યો. પણ એક જ ભાણીબેન છે ને અહીંયા ફાયદો છે. હા ભાણીબેન એક જ અહીંયા છે. બાકી બધા મોટા મોટા છે એટલે જો ભાણિયાભાઈ અહીંયા કલર દઈ ગયા છે. મમ્મી નથી કરવાના. મને આપવા સારવી તારે લઈને હું લેતી જાઉં. લઈ લ્યો કે લાવ ના લ્યો. હમણાંના વર્ષોમાં એ નોટિસ કર્યું છે કે સાઉથ ઇન્ડિયનનું ફાસ્ટ ફૂડમાં કેટલું સ્થાન વધી ગયું છે. થોડાક વર્ષો પહેલાં જઈએ તો સાઉથ ઇન્ડિયન લાઈક જે કેટેગરી હોય ચાઇનીઝ, પંજાબી એમ સાઉથ ઇન્ડિયન સામાન્ય હતી પણ અત્યારે ડોમિનેટ કરે છે. લાઈક તમે ગમે ત્યાં જાઓ ને તો વધારે લોકો સાઉથ ઇન્ડિયન ટ્રાય કરે અને ખાવાવાળા વધારે છે અને ક્રેઝે એટલો છે, હજી વધી રહ્યો છે. અને પહેલાં તો નોર્મલ ઢોસા આવતા, હવે તો ઘણા બધા ઢોસા આવે છે. બેનને ઢોસાના આન તેન, ઘી પૂડીના આન તેન. પણ બેનને ઢોસા ભાઈ અત્યારે મારો કરંટ ફેવરિટ છે કારણ કે મેં ઇન્દોરમાં ટ્રાય કર્યો તો મજા આવી ગઈ. પણ કહેવાનું એ કે સાઉથ ઇન્ડિયન ડિશિસ છે ને અત્યારે ડોમિનેટ કરે છે, ઘણા સમયથી કરે છે. પણ અત્યારે તો એવું છે કે પંજાબી, ચાઇનીઝ, ઇટાલિયન આન તે ફલાણું. કારણ કે બધા લોકો એક તો ઢોસા ગયો એ જે જમવામાં લાઇટ અને હેલ્ધીમાંય આવી જાય અને સ્વાદનો સ્વાદ ને બધાને મજા આવે છે. એટલે હું તો કહું સાઉથ ઇન્ડિયન એક ઓપ્શન સારો છે. જો કે બેંગ્લોરમાં ને જે સાઉથ ઇન્ડિયન સાઈડ હોય એ લોકો તો રોજિંદા જીવનમાં જ લાઈક ઢોસા એટલા ખાતો, એ લોકોની તો મેઇન ડીશ છે. પણ આપણા માટે આમ લાઈક નવીન ડીશ ગણાય પણ મજા આવે, હેલ્ધી છે. એટલે બહુ ઓછી એવી ડીશ હોય કે જે હેલ્ધીમાં બી કાઉન્ટ થતી હોય ને તમને મજા આવે. આ સાઉથ ઇન્ડિયન આઈટમ બધી એવી છે લાઈક ખાસ કરીને ઇડલી અને ઢોસા. જો રાતના વાગ્યા છે 11 અને મમ્મી બનાવે છે જો સાબુદાણાની ખીચડી કારણ કે કાલે લઈ જવાની છે. એ લોકો બહાર જાય છે ને એમાં ને હા કાલ છે 11 બધું લઈ જવાનું છે ને જમવાનું ને બધું. હા જે ઉપાસ રહે ફરાળ લઈ જાય, બીજા જેને બનાવવું હોય જે એક ટાઈમ નું લઈ જવાનું. આંબુડું, જાંબુડું અને સાબુદાણાની ખીચડી. હા જો હજી બીજું તમને પ્લાનિંગ બતાવું કારણ કે ફ્રીજમાં ઘણું બધું છે. જો આ સોડા લઈ જવાના છે, પછી અહીંયા કાંઈક મીઠું છે, આ પાણીના બાટલા છે, દહીં, બધી તૈયારી કાલની થઈ ગઈ કા. હા આ છેલ્લી તૈયારી હતી તો આ કરી નાખીશ. અને આપણે જો ઉપરથી આવ્યા છીએ, અરે બાપરે, અને બાટલા ભરી દઈએ એટલે ઠંડા થઈ જાય ને આપણું પાણી લઈ જઈએ. બોલો. અને ઉઠીને હવે નાઈ ધોઈને દીવાબત્તી કરી વહેલું જવાનું? કેટલા વાગે? 5 વાગે. ઓહો, એટલે એમ ને. એટલે જ બનાવી નાખી. કાંઈ નહીં, મેં કીધું 11 વાગે કેમ રસોઈ હાલે છે? મેં કીધું કાંઈ નહીં, આપણે હાલો પાણી ભરી દઈએ એટલે કાલે પીવા થાય ઠંડા અને અત્યારે લઈ જઈએ આપણે રૂમમાં ઠંડુ પાણી. વાગી ગયા છે રાતના 11 અને જાડો મામા દીકરાને ત્યાં જમવા માટે ગઈ છે, હજી આવી નથી. તો કાંઈ નહીં, લંબાઈએ ફોન બંધ જોઈએ, ત્યાં જાડો આવશે પછી હોઈ જઈએ. આઈ હોપ તમને આજનો અમારો આ વ્લોગ ગમ્યો છે. ગમ્યો હોય તો શું કરો તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, સુઈ જાઓ, બાય.